वाक्य 505 वाक्य एमां परम कृपाळु देवे लख्युं चरित्र ने अद्भुत करवुं। चरित्र ने अद्भुत करवुं। चरित्र पोतानुं जीवन चरित्र ने अद्भुत बनाववुं। परम कृपाळु देवना वचनामृत अनुसार जीवन ने घड़ी मारू चरित्र अद्भुत करूं। अर्थात 7 व्यसन 7 अभक्षनो त्याग करूं, रात्रि भोजननो त्याग करूं, कंदमूलनो त्याग करूं, यथाशक्ति ब्रह्मचर्य पालन वगैरह गुणों प्राप्त करी चरित्र ने अद्भुत करूं के जेथी आत्मज्ञान प्राप्त करवानी योग्यता केळवाय। वड़ी अवसर आवे निरंतर सत्संग में रही निर्मोही थवा, वैराग्य उपशम वधारवा, भक्ति स्वाध्याय में काल गाळू। આવી રીતે ચરિત્રને અદ્ભુત કરું। વ્યસનો જીવનમાં હોય નહીં, રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગ, યથાશક્તિ બ્રહ્મચર્ય પાલન, આ બધી યોગ્યતાઓ પ્રાપ્ત કરે તો જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત થવાની આ બધી યોગ્યતાઓ છે કેળવાય। અને આવું જીવન ચરિત્ર પવિત્ર બનાવેલું હોય તો અવસર આવી નિરંતર સત્સંગ મોરીને નિર્મોહી થવા કે વૈરાગ્ય ઉપશમ વધારવા, ભક્તિ સ્વાધ્યાયમાં કાળ ગાળી શકું એવું જીવન ચરિત્ર બનાવ્યું હોય તો વૈરાગ્ય ઉપશમ વાળું। બોધામૃત ભાગ 3 માં પૂજ્યશ્રીએ એક આવી નિર્મોહી કુટુંબની અદ્ભુત છે જીવન ચરિત્ર જેના એવું એક દ્રષ્ટાંત આપ્યું છે। નિર્મોહી કુટુંબનું દ્રષ્ટાંત। આખું કુટુંબ જ નિર્મોહી, બધાના જીવન ચરિત્ર અદ્ભુત છે। તે આ પ્રમાણે બ્રહ્મચારીજીએ એક પત્રમાં લખ્યું છે કે એક રાજા હતો, તે મોટું રાજ્ય સંભાળતો હતો, છતાં તેને સદ્ગુરુનો અપૂરો યોગ થયેલો, તેથી તેનું ચિત્ત તો આત્મહિત થાય તેવું જ્ઞાનીએ જણાવેલું જે સાધન તેમાં જ તે મગ્ન રહેતું। મોટું રાજ્ય સંભાળવા છતાં પણ જ્ઞાની પુરુષનો સમાગમ થવાથી એનું ચિત્ત હંમેશા આત્માનું કલ્યાણ કેમ થાય તેના માટે જ્ઞાની પુરુષની આજ્ઞામાં જ લીન રહેતો, આજ્ઞાને કદી છોડતો નહીં। તેથી તે રાજાને ના આત્માને શાંતિ રહેતી અને પોતાને એથી લાભ થયો એટલે પોતાની રાણીને પણ એ લાભ પ્રાપ્ત થાય। તે અર્થે રાજાએ રાણી આગળ પણ તે મહાત્માના ગુણગાન કર્યા કે મને આથી મહાત્માને લાભ થયો છે, આ અદ્ભુત મહાત્મા છે, પરમ આત્મ શાંતિ આપે એવો માર્ગ દર્શાવનાર છે, એવું રાણીજીને પણ જણાવવાથી રાણીજીને પણ તે સદ્ગુરુનું શરણ ગ્રહણ કરવાની ભાવના થવાથી તે સદ્ગુરુનો યોગ મેળવી તેમણે જણાવેલો સાધન તે પણ કરવા લાગ્યા। રાજાને લાભ થયો એટલે રાણીને વાત કરી, એને પણ સદ્ગુરુનો સમાગમ થયો અને એને પણ વાત બેસી ગઈ અને એ પણ તે પ્રમાણે રાણી પણ આરાધના કરવા લાગી। હવે તેમને પણ તે સાધનનો પ્રગટ અનુભવ થયો રાણીજીને, એટલે એમને પોતાનો જે કુંવર યુવાન હતો છતાં તેને પણ સદ્ગુરુનો સમાગમ કરાવ્યો અને તેને પણ ધર્મની લગ્ની લાગી ગઈ। કુંવરે પોતાની સ્ત્રીને પણ સમજાવી, તેથી તેણે પણ સદ્ગુરુની ઉપાસના કરીને શાંતિ મેળવી। આ પ્રમાણે આત્માર્થે આખું કુટુંબ આત્મ સાધન આરાધન કરતા અને પૂર્વ કર્મના યોગે સુખ દુઃખ ભોગવાના જે પ્રસંગો આવે તેમાં પણ ઉદાસીન રહે। સાચા આત્મજ્ઞાની સત્પુરુષનો યોગ થવાથી એવો બોધ એના અંતરમાં પરિણમી ગયો બધાનો। રાજા, રાણી, પુત્રને પુત્રવધુ ચારેય જણા જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધવા લાગ્યા અને એ જ્ઞાની પુરુષનું અદ્ભુત મહાત્મ્ય સદા એમના હૃદયમાં રહેતું, આજ્ઞાનું મહાત્મ્ય। એથી રાજ્ય પુત્ર કે રાજા હોવા છતાં પણ અલિપ્ત રીતે રહે છે। એકવાર એમની એવી અલિપ્તતાની દેવલોકમાં ઇન્દ્રિય પ્રશંસા કરી એટલે તે વખત આખા કુટુંબના વખાણ ઇન્દ્રે દેવલોકમાં કર્યા
તે સાંભળીને એક દેવને એવું થયું કે આ ઇન્દ્રનું કહેવું કંઈ ખરું લાગતું નથી. પુરુષો તો કોઈ કંઈ સમજે, પણ બૈરાઓ ધર્મ સમજવાની એમનામાં બુદ્ધિ ક્યાંથી હોય? દેવે એમ વિચાર્યું કે પુરુષો તો ભલે ધર્મ સમજે, પણ આ બૈરાઓ શું ધર્મ સમજે? એમાં બૈરામાં ધર્મ સમજવાની બુદ્ધિ ક્યાંથી હોય? તે બૈરાઓ તો મોહમાં જ આખો ભવ ગાળે છે. સ્ત્રીઓ તો મોહમાં જ પોતાનો આખો ભવ ગાળે. તેથી પરીક્ષા કરવા તે રાજાની રાજધાનીને દરવાજે આવી ઊભો રહ્યો. પરીક્ષા કરવા માટે આવ્યો દેવલોકથી. ઇન્દ્રની વાણી સત્યને લાગી. તેથી હવે એણે શું કર્યું? પરીક્ષા કરવા માટે થોડી વાર જોયું કે રાજકુમાર વન ક્રીડા માટે એક ટુકડી લશ્કરની લઈ જંગલમાં જતો હતો. તે જોઈને દેવે બાવાનું રૂપ, યોગીનું રૂપ ધારણ કરી અને રાજસભામાં ગયો. બાવો બનીને ગયો દેવ, અને આંખોમાં આંસુ લાવી ગળામાં ડૂચો ભરાયો હોય તેવો દેખાવ કરી તેણે રાજસભા મધ્યે એમ કહ્યું કે હે રાજાજી, મોટી ઉંમરે આપને કુંવરની પ્રાપ્તિ થઈ, તે રાજ્ય ચલાવે તેવા થયા, ત્યારે શિકાર કરવા આવ્યા છે તે મારી ઝૂંપડી પાસે વાઘે મારી નાખેલા મેં જોયા. પોતે એવો દેખાવ કરે છે રાજા આગળ, અને જાણે ડૂચો ભરાયો, આંખમાં આંસુ લાવીને એવું બોલવા લાગ્યો કે કુંવર, તમારી કે મોટી ઉંમરે તો એ કુંવર થયો અને શિકાર કરવા આવ્યા છે, ત્યાં ઝૂંપડી પાસે વાઘે મારી નાખેલા મેં જોયા. ત્યારથી મારી આંખોમાં આંસુ સુકાતા નથી. એ બાવાએ જોગી એમ કહ્યું. અને રાજ્યનું હવે શું થશે? પરીક્ષા કરવી છે. એટલે એ આવું કહે છે, હવે આ રાજાજી, આ રાજ્યનું શું થશે? એકાએક તમારો પુત્ર તો મરી ગયો, વાઘે મારી નાખ્યો. ત્યારે રાજાએ યોગીને આસન પર બેસાડીને પૂછ્યું કે યોગીરાજ, આપ કેટલા વર્ષથી જંગલ સેવો છો? યોગી બોલ્યા, 25 વર્ષથી. ત્યાં શું કરો છો? તો કહે, ઈશ્વર ભજન. અમે કે જંગલમાં રહીએ છીએ, ઈશ્વર ભજન કરીએ. ત્યારે રાજાએ કહ્યું, બાવાજી, આપ આટલો ક્લેશ કરો છો તો તમને સાચા ગુરુ મળ્યા નથી એમ લાગે છે. કે તમે ભલે ઈશ્વર ભજન કરો, પણ તમને કોઈ સાચા જ્ઞાની પુરુષ, સાચા આત્મજ્ઞાની ગુરુ મળ્યા નથી એવું લાગે છે. નહીં તો પોતાનો દીકરો મરી જાય તો પણ ક્લેશ કરવો નકામો સમજાવવો જોઈએ. આ તો પારકો છે. પણ ખરેખર સત્પુરુષનો જોગ થયો અને પોતાનો 20 વર્ષનો નવજવાન છોકરો મરી ગયો તો પણ કહે છે તમારા જેવા બાવાજીને તો ક્લેશ ન જ કરવો જોઈએ. જો તમને પારકા છોકરાનું આટલું બધું લાગી આવે છે તો વૈરાગ્ય વિના ઈશ્વર ભજન કેવું કરતા હશો? તમારામાં વૈરાગ્ય દેખાતો નથી, અને તમે પારકા છોકરો મરી ગયો, અમારો છોકરો, અને તમને એટલું દુઃખ લાગે તો પછી તમે આ વૈરાગ્યનો છાંટો તમારામાં દેખાતો નથી, તો એના વગર તમે ઈશ્વર ભજન કેવું કરતા હશો? માટે હવે સદ્ગુરુને શોધી સાચો વૈરાગ્ય પામી ઈશ્વરને ઓળખી મનીષભાવ સફળ કરો. હવે તમે બાવા બન્યા, કોઈ સાચા સદ્ગુરુને શોધો, સાચો વૈરાગ્ય લાવો અને ઈશ્વરને ઓળખો, અને આ બધો આવી શોક ચિંતા મૂકી દો અને તમારા માનવ જીવને સફળ કરો. એમ કહીને રજા લીધી. હવે ત્યાંથી રાણી પાસે ગયો. જાણ્યું કે આ તો કોઈ એને ખરેખર નિર્મોહી છે, એની કોઈ અસર થઈ નહીં. એટલે હવે રાણી પાસે ગયો. બૈરા આગળ બડી વધારે ફેલ દેવ માયાથી તે કરવા લાગ્યો. રાણી આગળ પોતાની માતા છે પુત્રની, એટલે એના આગળ તો વધારે દેવ માયાથી તોફાન કરવા લાગ્યો. હાંફતો હાંફતો છાતી કૂટતો તે કહેવા લાગ્યો, રાણીજી, સત્યાનાશ વળી ગયો. કુંવરજીને વાઘે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જ મેં જોયા. તેથી દોડતો દોડતો તમને ખબર કહેવા આવ્યો છું. રાણીજીએ તેને બેસાડી પાણી પાયું, મોં માથું સાફ કરી સ્વસ્થ થવા કહ્યું. એટલે તે બેઠો, જોગી બાવો બેઠો, પાણી પીધું. પછી રાણીજીએ કહ્યું
બાવાજી, આ ચોગાનમાં આંબો છે કે અમારા ચોગાનમાં જો આંબો છે તેના ઉપર ઘણી કેરીઓ બેસે છે, તેમાંથી ઘણી તો ગરી જાય છે, કોઈ વધે તે બીજા તોડી લે છે, તેમ મને ઘણા સંતાન થયા અને મરી ગયા. આયુષ્ય બળે યુવાવસ્થા આ કુંવર પામ્યો, ત્યાં વળી કાળે તેનો પ્રભાવ જણાવ્યો. બનનાર છે તે ફરનાર નથી. અમને સદગુરુનો યોગ થયો છે, તેથી અમને ભક્તિ એ જ આ ભાવમાં અત્યંત પ્રિય છે. તેટલી પ્રીતિ કુંવર પ્રત્યે પણ અમને નથી. અને હવે જિંદગી ટકશે ત્યાં સુધી ભક્તિ કરી આત્માનું હિત કરીશું. પણ આપને આટલો ક્લેશ થાય છે તે જાણી નવાઈ લાગે છે. પોતાની માતા છે, પુત્ર મરી ગયો એમ કહ્યું તો એને કંઈ નહીં, પણ અમને તો આ હું આશ્ચર્ય લાગે છે, નવાઈ લાગે કે તમારા જેવા બાવા થઈને આવો ક્લેશ કરે. અને કેવું દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ આ આંબો, એના પર કેટલી કેરીઓ લાગી, કેટલી તો ગરી જાય આપોઆપ, કેટલા વળી બીજા તોડી લે. તેમ મને ઘણા સંતાન થયા, મરી ગયા. અને આયુષ્ય બળે આ કુંવરનો વળી આયુષ્ય હશે તેટલો મોટો થયો, પણ એને એના પણ કાળે પ્રભાવ બતાવ્યો. અને પણ બનનાર છે તે ફરનાર છે. એનું આયુષ્ય એટલું થશે, હું શું કરી શકું? અમને તો સાચા સત્પુરુષ મળ્યા છે, એટલે અમને તો ભક્તિ જ આ ભાવમાં અત્યંત પ્રિય છે. અને જેટલી ભક્તિ પ્રત્યે અમને પ્રેમ છે તેટલો કુંવર પ્રત્યે પણ નથી. અને હવે જ્યાં સુધી જિંદગી ટકશે ત્યાં સુધી ભક્તિ કરીને જ અમારા આત્માનું કલ્યાણ કરીશું. પણ આપને આટલો ક્લેશ થાય છે તે જાણી નવાઈ લાગે છે. હવે જોયું કે હવે રાણીજીને પણ કંઈ અસર થઈ નહીં. હવે ગયો પુત્રની સ્ત્રી પટરાણી, તેની પાસે ગયો. દેવ છે, પરીક્ષા કરે છે કે ખરેખર નિર્મોહી છે કે નહીં. બે તો એવા જ પાસ થયા, નિર્મોહી જણાયા. હવે જાણે આ એની સ્ત્રી પોતાના પતિનું મૃત્યુ સાંભળીને કેટલું દુઃખ થશે. એટલે ત્યાં શું કર્યું, હવે ત્યાંથી ઉઠી તે દેવ કુંવરની પટરાણી પાસે ગયો. ત્યાં જઈને વાળ તોડવા લાગ્યો, છાતી કૂટવા લાગ્યો. તે જોઈ પટરાણીએ પૂછ્યું, બાવાજી આમ કેમ કરો છો? ત્યારે બાવાજીએ કહ્યું, તમારું નસીબ ફૂટી ગયું, તમારું નસીબ ફૂટી ગયું. કુંવરજીને વાઘે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જંગલમાં જોયા, ત્યારથી મને ચેન પડતું નથી. તમને ખબર કહેવા આટલે દૂર આવ્યો છું. ત્યારે તે બાઈ બોલી, બાવાજી આવ્યા તે સારું કર્યું, પણ મારી વાત સાંભળો. હું ક્યાં જન્મેલી, ક્યાં ઉછરેલી, અને પૂર્વના સંસ્કારે આ કુટુંબમાં આવી ચડી. પણ મોટો લાભ તો અમને સદગુરુનો યોગ થયો અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ. ત્યારથી અમે બધા કુટુંબના જાણે મરી ગયા છીએ અને અહીં માત્ર રાજ્યને જોવા માટે આવ્યા છીએ તે મહેમાન તરીકે રહીએ છીએ. અમે તો આજે શું મરી ગયા, અમે તો ક્યારે નહીં મરી ગયેલા. જ્યારથી અમને સદગુરુનો યોગ થયો ત્યારથી તો અમારો નવો જન્મ થયો છે. અમે બધા મરી ગયા, એટલે હવે આ મારો નવો જન્મ છે. એથી પણ હું ક્યાં જન્મેલી, ક્યાં ઉછરેલી, પૂરના સંસ્કારે આ કુટુંબમાં આવી ચડી. યા વળી અમને મહાન સત્પુરુષનો યોગ થયો અને એમના પ્રત્યે અમને સાચી ભક્તિ પ્રગટી. ત્યારથી અમે બધા કુટુંબના જાણે મરી ગયા હોઈએ અને અહીં માત્ર આ રાજ્યને જોવા માટે આવ્યા હોઈએ તે મહેમાન તરીકે રહીએ છીએ. ભગવાન સિવાય અમને કશું ગમતું નથી. ભગવાન સિવાય અમને કશું ગમતું નથી. તેની બધી ઈચ્છા સુખકારી અમે માનીએ છીએ. કૃપાલ કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. એમ બસ ઈશ્વરની જે ઈચ્છા અમે સુખકારી માનીએ છીએ, જે થાય તે યોગ્ય જ માનીએ છીએ. ભગવાન સિવાય અમને કશું ગમતું નથી. તેની બધી ઈચ્છા સુખકારી અમે માનીએ છીએ. આપ હવે ક્લેશ કરશો નહીં. એટલે અમને તો કોઈ એનાથી દુઃખ થતું નથી. અમે તો ક્યારે નહીં મરી ગયેલા. હવે તમે અમારા નિમિત્તે ક્લેશ કરશોમાં.
સદગુરુ કૃપાએ અમે સુખી થયા છીએ અને સુખી જ રહીશું. માન્યતા ફરી ગઈ. આત્મા મરતો નથી અને દરેકના આયુષ્ય પૂર્ણ થયે દરેકને જવાનું છે. એટલે આખો માર્ગ સમજણનો છે. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. બધાને જ જવાનું છે, કોઈ વહેલું કે પહેલું, પણ એમાં શોક કરીએ શું વળે? આ સમજણ સત્પુરુષથી જેને આવી ગઈ છે એટલે એ કહે છે કે સદગુરુ કૃપાએ અમે સુખી થયા છીએ અને સુખી જ રહીશું. આ તો સંસારમાં આવા નિમિત્તો તો આવ્યા જ કરશે સુખ દુઃખના, પણ એ તો થવાનું જ છે. પહેલેથી નક્કી વિચારેલો એટલે અમને કંઈ એની અસર નહીં થાય. અર્થાત અમે સુખી થયા છીએ અને સુખી જ રહીશું. ત્યાં રાજા રાણી આવી ચડ્યા. બહુ પાસે રાજા રાણી આવ્યા એટલે તે બાવાનું રૂપ તજીને દેવનું રૂપ લીધું. હવે પોતાના અસલ રૂપમાં આવી ગયો. પછી કહ્યું કે તમારો કુંવર મરી નથી ગયો, માત્ર તમારી પરીક્ષા કરવાને આવ્યો હતો એમ કહી તેમને નમસ્કાર કરી તે પાછો દેવલોકે ગયો. એટલે કૃપાલદેવ શું કહે કે ચરિત્રને અદ્ભુત કરવું. આવી રીતે આપણે પણ નિર્મોહી થઈ જે કાળે જે થવાનું છે તે થવાનું છે. આવી રીતે આપણે રહીએ તો આ ભાવમાં પણ નવા કર્મબંધ ન થાય અને ઋણાનુબંધે જે આવી મળ્યું છે એ આ ભોગવાય ફરી સંસાર નવો ઉભો ન થાય. એટલે આવું આપણું પણ આવું ચરિત્ર અદ્ભુત કરવું જોઈએ. એટલે કૃપાલનું એ જ કહેવું છે કે ચરિત્રને અદ્ભુત કરવું. બીજું દ્રષ્ટાંત છે રોઢ મુનિનું દ્રષ્ટાંત. એમને એ રોઢ મુનિએ એવો અભિગ્રહ લીધો કે હાથી જો વહોરાવે તો જ આહાર લેવો. હાથી જો મને વહોરાવે તો આહાર લેવો, નહીં તો નહીં. હવે હાથી ક્યાં વહોરાવા આવે? પણ ખાવું જ નથી ને એવો જેને નિર્ણય કરેલો. એટલે આ દિલ્હીમાં રોઢ નામના મુનિ નિષ્પ્ર ભાવે વિચારતા હતા. એક વખત એમણે એવો વિગ્રહ કર્યો કે હાથી મને વહોરાવે તો જ આહાર લેવો. એટલે રોજ બપોરના સમયે આહાર લેવા નીકળતા. ન મળે તો તપની વૃદ્ધિ થઈ એમ માનતા કે નહીં મળ્યો આહાર તો કે સારું થયું, ચાલો આજે વિશેષ તપની વૃદ્ધિ થઈ એમ માનતા. હવે એક દિવસ રાજાને ત્યાં રહેલો હાથી આલાંબ સ્તંભને તોડી ગાંડો થઈને દિલ્હીમાં દોડવા લાગ્યો. તે જોઈને લોકો નાસભાગ કરવા લાગ્યા અને મેળી ઉપર ચડી ગયા લોકો. ત્યાં મુનિને સામે આવતા જોઈ લોકો કહેવા લાગ્યા, પેલા મુનિને કહેવા લાગ્યા, એ તો શાંતિથી ચાલી રહ્યા, એમને કહે કે મુનિ તે ઉપર ચડી જાઓ. પણ મુનિ તો શાંત ભાવે ઈર્યા સમિતિપૂર્વક નીચે જોઈને ચાલતા હતા. એટલે મુનિને જોઈ હાથી શાંત થઈ ગયો. એના તપ બળે એના પ્રભાવે એનો ગાંઠપણે મટી જે શાંત થઈ ગયો અને પાસેની દુકાનમાંથી લાડુ લઈને મુનિને આપવા લાગ્યો. ત્યારે મુનિએ શું કહ્યું કે તારી માલિકીના નથી, આ તું લાડુ આપે પણ તારે થોડી છે, એનો માલિક તો બીજો છે. તારી માલિકીના નથી. તે સાંભળીને ઉપર જ બેઠેલો ચડીને બધા ઉપર માળે બેસી ગયેલા હાથીને જોઈને ત્યારે માલિક બોલ્યો ત્યાં ઉપરથી કે હે મુનિ, ભલે આપ લાડુ લો એમાં હું રાજી છું. એટલે હાથીએ મુનિને લાડુ વરાવ્યા. તેમના અદ્ભુત ચરિત્ર વડે લોકોને પણ આશ્ચર્ય ઉપજ્યું. આવી રીતે એથી પણ વિશેષ મુશ્કેલ એવા અભિગ્રહ મુનિઓ લે છે કે ભલે ને જે થવાનું તો પણ એવાના પણ અભિગ્રહ પૂરા થયા છે. એટલે એવું ચરિત્ર અદ્ભુત કરવું કે જેથી બધો આવું ચરિત્ર અદ્ભુત રીતે ક્યારે થાય કે આવો બધો ઘણી યોગ્યતાઓ હોય, આત્મજ્ઞાન હોય અને આ દેહ પ્રત્યે આસક્તિ તૂટી ગયો સાવ, ત્યારે જ આવું બને. આ પ્રમાણે આ વાક્ય પૂરું થયું 505મું કે ચરિત્રને અદ્ભુત કરવું. હવે વાક્ય 506મું વિજય કીર્તિ યશ સર્વપક્ષી પ્રાપ્ત કર્મા. વિજય કીર્તિ યશ સર્વપક્ષી પ્રાપ્ત કર્મા. સર્વ પ્રકારે વિજય ક્યારે મેળવા સાચો?
જે જ્ઞાની માની કરે એવો વિજય. આ લોકો લડાઈઓ જીતે ને વિજય મેળવે એની વાત નથી, પણ સર્વપક્ષી, સર્વ પ્રકારે જેમાં આત્માનું હિત રહેલું છે એવો વિજય, એવી કીર્તિ, એવો યશ સર્વપક્ષી પ્રાપ્ત કરું. તે કેમ બને? તો કે 5 ઇન્દ્રિયો, છઠ્ઠું મન અને 4 કસાય, તેના પર જેણે વિજય મેળવ્યો તે સર્વપક્ષી કીર્તિ કે વિજય મેળવી શકે છે. એ 10 ઉપર વિજય મેળવવાથી અંદર રહેલો જે પારસમણી સમાન આત્મા પ્રાપ્ત કરી શકાય છે. કેમ કે વિષય કસાયથી આત્મા મલિન થયેલો છે. તે માટે સત્પુરુષના બોધ વડે જો તે મલિનતા કાઢે અંતરની વિષય કસાયની, તો આત્મા નિર્મળ થતો જાય અને તેનું આચરણ શુદ્ધ થવાથી તેની કીર્તિ ચારે દિશાઓમાં સ્વાભાવિક ફેલાય છે. એને કીર્તિ નહીં જોઈતી હોય તો એ ફેલાય. એટલે એકમ જીએ પંચ, એક મનને જે જીતે તેની 5 ઇન્દ્રિયો જીતા, અને પંચમ જીએ 10. મનમાં એક મન સર્વનો રાજા મન છે, ઇન્દ્રિયોને ચલાવનાર. એને જો વશ કરી તો ઇન્દ્રિયોની લગામ મનરૂપી સારથીના હાથમાં, એટલે ઇન્દ્રિયો વશ થઈ ગઈ. 5 ને 6 ઇન્દ્રિયો અને મન વશ થઈ ગયું તો પછી કસાયો વશ થાય છે. વિષયોને લઈને કસાયો છે. 5ના વિષયો નથી, એની ઈચ્છા ઘટી ગઈ તો શા માટે ક્રોધમાન માલોપ કરે? એટલે કહ્યું કે એકમ જીએ પંચ, એક મનને જીતે તો 5 ઇન્દ્રિયો જીતાઈ ગઈ, અને પંચમ જીએ 10, 5 મન જીતાઈ ગયું તો 4 કસાયો પણ જીતાઈ ગયા. એટલે એને સર્વપક્ષી વિજય પ્રાપ્ત કર્યો એમ માની શકાય. જેમ કે કૃપાળુ દેવે શતાવધાન કર્યા, તેથી દેશ વિદેશમાં તેમની કીર્તિ ફેલાઈ. તેમના વિશે કોઈ કહે કે એ તો મહાન કવિ છે, અથવા સાક્ષાત સરસ્વતીના અવતાર છે વગેરે અવધાનથી તેમના યશોગાન સર્વત્ર થયા. તેમજ કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેવયોગ એવી જે ઉત્તમ અદ્ભુત આત્મદશા જેમની હતી, તે એવી કેવળ લગભગ ભૂમિકા પ્રાપ્ત કરી સદગુરુ પદે બિરાજી વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કર્યા. એટલે વિષય કસાયને સંપૂર્ણ વિજયી એવા સર્વજ્ઞ તીર્થંકરોની કીર્તિ તો ત્રિલોકમાં સર્વત્ર ફેલાયેલી જ છે. ભગવાન તીર્થંકરો સંપૂર્ણ વિજય મેળવેલો છે, વિષય કસાય સંપૂર્ણ જય કર્યા છે. એવા તીર્થંકરોની કીર્તિ, યશ, વિજય સર્વ પક્ષે એમને પ્રાપ્ત થવાથી સર્વત્ર એમની કીર્તિ ફેલાયેલી છે. એવી રીતે આપણે પણ 5 વિષયો કશાયને વશ ન થઈએ તથા આપણું આચરણ કલંક રહિત હોય તો તેની છાપ લોકો પર સહેજે પડે છે. આપણા વિષય કશાય મંદ હોય અને આપણું આચરણ કલંક રહિત હોય તો તેની છાપ લોકો પર સહેજે પડે. લોકો પર પાડવા માટે નથી, પણ પોતે નિર્મળતા પોતામાં હોય તો એની છાપ સહેજે પડે. અને કીર્તિની ઈચ્છા ન હોય તો પણ તે ફેલાય છે. સારા દેખાડવાના ભાવ કરવા કરતાં સારા થવાની ભાવના જો આપણે કેળવીએ તો વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત થાય. હું સારો દેખાઉં એવી સારો દેખાડવાની ભાવના રાખવા કરતાં સારા થવાની ભાવના રાખવી, અને એ પ્રમાણે પોતાના જીવનને ઘડે તો એને વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત થાય. આ પ્રમાણે વાક્ય 506 વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવા. હવે વાક્ય 507 કોઈનો ઘર સંસાર તોડવો નહીં. કોઈનો ઘર સંસાર તોડવો નહીં. જેમ કે કોઈ પતિ પત્ની શાંતિથી રહેતા હોય, તેમાં સાસુ સસરા પોતાના પુત્રને સમજાવે કે આ તારી પત્નીને તો કેટલું કહીએ તો પણ તે માનતી જ નથી, એ તો એવી જ છે,
હવે પોતે પોતાનો પુત્ર બહુ બધા શાંતિથી રહેતા હોય, પણ સાસુ સસરા જો એમ પુત્રને આવી રીતે એની કાન ભમેડી કર્યા જ કરતા હોય કે તારી પત્નીને ગમે એટલું કહીએ માનતી જ નથી અમારું, એ તો એવી જ છે, એમ અનેક વાર પુત્રને કહેવાથી તે પણ પોતાની પત્ની પ્રત્યે અભાવવાળો થાય અને ઠપકો પણ આપે, ક્લેશ કર્યા કરે, તેથી બેનો ઘર સંસાર દુઃખમય બની જાય. એમ કોઈનો ઘર સંસાર તોડવો નહીં. એમ કરવાથી આપણને પણ કર્મબંધન થઈ દુઃખના દિવસો દેખવાનો અવસર આવે છે. આપણે બીજાને દુઃખનું નિમિત્ત ઊભું કરીએ તો આપણે પણ એવા જ દાડા જોવા પડશે, કેમ કે કોઈ પણ ક્રિયા અફળ નથી. દુઃખ દીધા તો દુઃખ હોત હૈ, સુખ દીધા સુખ હોત, આપ હણે નહીં અવરકું તો अपने હણે ન કોઈ. ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 2માં મૃગ સુંદરીનું દ્રષ્ટાંત છે. એના વિશે એટલે સંતપુર નામના નગરમાં દેવદત્ત નામે એક વણિક વેપારી રહેતો હતો. સંતપુર નગર, દેવદત્ત નામનો વેપારી, તેનો પુત્ર ધનેશ્વર, પણ તે મિથ્યાત્વી હતો. તે વેપાર કરવાને માટે મૃગપુર નામના નગરે આવ્યો. એટલે વણિક વેપારીનો પુત્ર ધનેશ્વર જે મિથ્યાત્વી હતો તે વેપાર કરવા માટે મૃગપુર નામના નગરમાં આવ્યો. ત્યાં જીનદત્ત નામે એક શેઠ રહેતો હતો. તેની પુત્રી મૃગસુંદરી નામે હતી. તે બહુ સ્વરૂપવાન હતી. મૃગસુંદરીએ 3 અભિગ્રહ લીધેલા. આ શેઠ જીનદત્ત શેઠની પુત્રી મૃગસુંદરીએ 3 અભિગ્રહ લીધેલા. કયા? તો કે પહેલો તો આ કે જીનેશ્વરની પૂજા કરવી, પ્રતિદિન ભગવાનની પૂજા કરવી એવો નિયમ. બીજો નિયમ એને આ કે મુનિને દાન આપવું, રોજ દાન આપવું. ત્રીજો નિયમ રાત્રિ ભોજનનો ત્યાગ. આ 3 તેને અભિગ્રહ લીધેલા. હવે ધનેશ્વર તે કન્યા ઉપર રાગવાળો થયો. જે 12 દેશથી આવ્યો, મિથ્યાત્વી છે, પણ આ સ્ત્રી જોઈ શેઠની પુત્રી મૃગસુંદરીને એના પ્રત્યે રાગવાળો થયો. ત્યારે તેણે વિચાર્યું કે આ શ્રાવક મને પુત્રી આપશે નહીં, કે હું શ્રાવક નથી, જૈન ધર્મી નથી, એટલે આ શેઠ જીનદત્ત શેઠ મને પુત્રી આપશે નહીં. તેથી કપટથી શ્રાવક થયો. પોતે પણ પૂજા કરવા જવા લાગ્યો કે જાય સમજે, લોકો પણ લાગે કે નહીં આ પણ જૈન ધર્મી છે, ભગવાન પ્રત્યે એની ભક્તિભાવ છે. એમ એણે પણ કપટથી એ શ્રાવક થયો. પછી તેના પિતાને સમજાવી મૃગસુંદરીને પરણી પોતાને ઘેર આવ્યો. પછી મૃગસુંદરી સાથે લગ્ન થયા અને પોતાના ઘરે આવ્યો. હવે સંતપુર. હવે જૈન ધર્મની ઈર્ષાથી મૃગસુંદરીને પૂજા કરવાનો નિષેધ કર્યો. પહેલાં તો પોતે કપટથી એ કરી એના સાથે લગ્ન કરી લીધા. હવે પોતાના ગામમાં આવે ને કે તારે પૂજા કરવી નહીં. જૈન ધર્મની ઈર્ષાથી ભગવાનની પૂજા કરવાનો નિષેધ કર્યો. પછી તેથી તેને 3 ઉપવાસ થયા. કેમ કે એને તો નિયમ હતો એના વગર ભોજન કરે નહીં, એટલે 3 ઉપવાસ થયા. પૂજા કરવાની દીધી. એટલે તે વિશે મૃગસુંદરીએ મુનિરાજને પૂછ્યું. એટલે ગુરુએ લાભ અલાભનો વિચાર કરીને એમ કહ્યું કે તું ચૂલા ઉપર ચંદ્રવો બાંધ. ચૂલા ઉપર ચંદ્રવો બાંધ. પહેલાં શું દળિયાના મકાન હોય, લાકડા ઉપરથી કોઈ જીવજંતુ અંદર પડી જાય. સિમેન્ટ એવા મકાનો નહોતા, ગામડાઓમાં તેવું જ હતું અંદર. એટલે ચંદ્રવો બાંધતા જ્યાં ચૂલો હોય એના ઉપર, કોઈ જીવજંતુની લાળ બાળ કે કંઈ પડે નહીં જીવજંતુ આ ખોરાકમાં, અને હિંસા પણ ન થાય. એટલે ગુરુએ એમ કહ્યું કે તું ચૂલા ઉપર ચંદ્રવો બાંધ. તેથી તેણે ચૂલા ઉપર ચંદ્રવો બાંધ્યો. તે જોઈને તેના સાસુ સસરાએ પોતાના પુત્ર ધનેશ્વરને એમ કહ્યું કે આ તારી સ્ત્રી છે ને તે કાંઈ કામણ કરે છે. જો આ બાંધ્યું ઉપર કંઈ આ કંઈ કામણ કરે છે. તે સાંભળી ધનેશ્વરે ચંદ્રવો ખેંચી કાઢ્યો. એમ 7 વખત ચંદ્રવો તેણે બાંધ્યો.
ગુરુના કહેવાથી અને ધનેશ્વરે કાઢી નાખ્યો. હવે ક્રોધ કરીને કહ્યું કે પછી પતિએ ક્રોધ કરીને એમ કહ્યું કે જો તારે ચંદ્રવો બાંધવો હોય તો જા તારે પિયરે ચાલી જા પાછી. ત્યારે તે બહુ બોલી કે તમે બધા કુટુંબ સાથે મને લેવા આવેલા તો હવે પાછી મને પિયરે મૂકી જાઓ. આવો તમે બધા લેવા આવેલા મને, તે વખતે બધા આવો સાથે અને મને પિયરે પાછી મૂકી જાઓ, હું જવા તૈયાર છું. પછી બધા તેને મૂકવા ચાલ્યા. હવે શું બન્યું? રસ્તામાં જતાં એના સસરાના સગાનું કામ આવ્યું, એટલે ત્યાં રાત રોકાયા. તે લોકોએ કે ભાઈ આ મહેમાન આવ્યા માટે રસોઈ બનાવી, પણ રસોઈ બનાવીને રાત્રે બધાને જમવાનું કહ્યું. પણ આને તો રાત્રે જમવાનો નિયમ છે. ત્યારે મૃગ સુંદરીએ ના પાડવાથી કે હું નહીં જમીશ, હું જમવાની નથી. એટલે એની સાથે તેના સાથે આવેલા ઘરના સાસુ સસરા એનો પતિ એ પણ બધા જમ્યા નહીં, કે તું નહીં ખાય તો અમે નહીં ખાઈશું. પછી તેમના ઘરના બધા લોકો જમ્યા, જેને ત્યાં ઉતર્યા તેના બધા જમ્યા. પણ રાત્રે રસોઈ બનાવવામાં સર્પનું વિષ આવી જવાથી તે બધા મરી ગયા. હા, એની સાથે જે મૂકવા સાસરે ચાલ્યા એના પિયરે તે બધાએ કોઈએ ખાધું નહીં, પણ જેણે ત્યાં ઉતરેલા તેને બનાવ્યું તે બધા જમ્યા. તે જ રાત્રે કોઈ સર્પનું વિષ ઉપરથી પડ્યું લાળમાં એના, અને એ ખોરાકમાં આવવાથી બધા મરી ગયા. પછી સાસુ સસરા વગેરે બધાએ ખબર પડી કે આ રીતે થયું છે, એટલે એમને પસ્તાવો થયો કે આ રાત્રે નથી જમતી ચંદ્રવો શા માટે બાંધે છે કે કોઈ રીતે વિષ આહારમાં પડે નહીં અને રાત્રે જીવજંતુ દેખાય નહીં અને ખાવામાં આવે તો આવી રીતે મરણ થઈ જાય. એટલે પછી સાસુ સસરા વગેરે બધાએ મૃગ સુંદરીને ખમાવ્યા. અને ત્યારે મૃગ સુંદરી બોલી કે આ જ કારણથી હું ચંદ્રવો બાંધતી હતી, કે ભાઈ કોઈ આપણા ખોરાકમાં કોઈ પણ જીવનું આવી રીતે ઝેર પડે નહીં એના માટે હું ચંદ્રવો બાંધતી હતી. અને હું એટલા માટે જ રાત્રે ભોજન કરતી નથી. બધાને જીવિત દાન મળ્યું એટલે હવે તેને તે કુલદેવીની જેમ માનવા લાગ્યા. પોતાની વહુને હવે કે આપણા એના જુઓ આ નથી કરતી અને કેટલું સારું કરે છે, તો આપણે આ બચી ગયા, આપણે જમ્યા હોત તો બધા મરી જાત. આજને એને તો નિયમ હતો એટલે આ તો ખાવાની ન હતી, આપણે જમ્યા આપણે મરી જાત, જીવતા રહ્યા. તો આને આપણને જીવિતદાન આપ્યું માટે આ તો આપણા હવે કુલદેવીની જેમ છે એમ માનીને વધુ સહિત પોતાની પુત્ર વધુ સહિત બધા પાછા ઘેર આવ્યા. એટલે મને મૂકવા જવાને બદલે પાછા ઘરે આવ્યા. પછી ધનેશ્વર પણ જૈન ધર્મી બની ગયો. આમ કોઈનો ઘર સંસાર તોડવામાં કારણરૂપ થવું નહીં. કોઈને ભરભર કરી અને આવી રીતે ચુગલી ચાડી કરીને કોઈનો ઘર સંસાર તૂટે અને ક્લેશિત થાય, દુઃખી થાય, એમ કદી કરવું નહીં. એટલે કૃપાલદેવ કહે કોઈનો ઘર સંસાર તોડવો નહીં. તોડે તો પોતાને પણ એવા જ દુઃખ જોવાનો વખત આવશે. હવે છે 508મું વાક્ય. અંતરાય નાખવી નહીં. કોઈને અંતરાય ન કરવો. સારા કામમાં આડા ના આવવું. કોઈને પણ ઉત્તમ કાર્ય કરતાં અંતરાય રૂપ થવું નહીં, પણ અનુમોદન કરનારો થવું કે એ લોકો કેવું સારું કરી રહ્યા છે એવું હું પણ ક્યારે કરીશ. પોતાની નહીં બનતું હોય, બીજા કોઈ કરતા હોય તો એને હું અંતરાય ન પાડું, પણ ઉડતી અનુમોદના કરું. અનુમોદના એટલે પ્રશંસા કરું કે આ લોકો કેવું સારું કરી રહ્યા છે, મારાથી થતું નથી પણ મારો એવો ક્યારે સમય આવશે કે હું પણ આવું સારું કામ કરીશ, એવી ભાવના કરવી. અંતરાય કર્મ નિવારણ અષ્ટપ્રકારી પૂજાના અર્થમાંથી અંતરાય કર્મની પૂજામાં આવે છે. વણતાને કર્યો અંતરાય
દાન દિયા તમે વારિયા રે, ભણતાને કર્યો અંતરાય. દાન દિયા તમે વારિયા રે, ગીતારથને હેળાય. જૂઠ બોલી ધન ચોરિયા રે, ગીતારથને હેલાય. જૂઠ બોલી ધન ચોરિયા રે, જળ પૂજા કરી જીનરાજ. આગળ વાત વીતી કહો રે. ભણતાને કર્યો અંતરાય. વિદ્યાના ઉપાસકોને વિદ્યા ભણવામાં અંતરાય કર્યો. કોઈ ધન કોઈ દાન આપતું હોય તો આડો હાથ કરી તેને વાર્યો. ભણતાને કર્યો અંતરાય, દાન દિયંતા મેં વાર્યા. કોઈ દાન આપતો હોય તો એનો આડો હાથ કરીને તેને વાર્યો, અર્થાત તારે નહીં આપવાનું આવું એવું કર્યું. નાની જનોની નિંદા કરી. ગીતારથને હેલાય. ગીતાર્થ મુનિ કોને કહેવાય? જ્ઞાની પુરુષ. શાસ્ત્રોનું જ્ઞાન પણ હોય અને આત્મજ્ઞાન પણ હોય. આત્મજ્ઞાન સહિત શાસ્ત્રના પારગામી તેને ગીતાર્થ કહેવાય. તો આવા જ્ઞાની પુરુષોની મેં નિંદા કરી, હેલના કરી. ગીતારથને હેલાય અને જૂઠ બોલી ધન ચોરિયા. આપણે જૂઠ બોલીને જો ધન મેળવ્યું હોય તે ધનની ચોરી કર્યા બરાબર જ છે. જૂઠ બોલી ગમે તેમ પૈસો ભેગો કરીએ તો જ્ઞાની પુરુષ કે ધનની ચોરી કર્યા બરાબર છે. ગીતારથને હેલાય, જૂઠ બોલી ધન ચોરિયા રે, જળ પૂજા કરી જીનરાજ. આગળ વાત બીતી કહો રે. આગળ શું વાત થઈ તે હવે જે બીતી વાત છે તે કહો, જળ પૂજા ભગવાનની કરીને. હવે આગળ વાત કે છે, જળે પૂજંતી દ્વિજનારી, સોમસિરી મુગતી વરી રે. જળે પૂજંતી દ્વિજનારી, સોમસિરી મુગતી વરી રે. શુભ વીર જગત આધાર, આણા મેં પણ શિર ધરી રે. શુભ વીર જગત આધાર, આણા મેં પણ શિર ધરી રે. જળ પૂજા કરી જીનરાજ. આગળ વાત વીતી કહો રે. જળે પૂજનતી દ્વિજનારી. આમાં એક દ્રષ્ટાંત કહ્યું છે આ ગાથામાં. સોમશ્રી મુગતીવરી, જલે પૂજનતી દ્વિજનારી, એટલે જલથી પૂજા કરનારી બ્રાહ્મણ સ્ત્રી. સોમશ્રી તે મુક્તિને પામી. જળે પૂજનતી દ્વિજ એટલે બ્રાહ્મણની નારી એટલે સ્ત્રી, એવી સોમશ્રી એટલે સોમશ્રી મુક્તિવરી મુક્તિને પામી. કેવી રીતે પામી તે દ્રષ્ટાંત આ પ્રમાણે છે કે બ્રહ્મપુર નામનું નગર છે. સોમિલ નામે બ્રાહ્મણ છે, તેની સોમશ્રી નામે પુત્રવધુ છે. સોમશ્રી એકવાર જળનો કુંભ ભરીને આવતી હતી, જળનો ઘડો ભરીને. ત્યાં તેને સાંભળ્યું કે ભગવાનની જળથી પૂજા કરવાથી નિર્મળ જ્ઞાન મળે અને આત્મા અભયને પામે. કે ભગવાન હું પણ જળથી અભિષેક કરું તો મારું જ્ઞાન નિર્મળ થાય. તેમ જ્યારે ભગવાનનું શરીર ઉપર મેળ કાઢીએ તેમ ભાવથી ભગવાનની જળથી પૂજા કરવાથી મારું જ્ઞાન નિર્મળ થાય અને આત્મા અભયને પામે. એમ પેલી બ્રાહ્મણની સોમશ્રી નામની પુત્રવધુએ સાંભળ્યું. એટલે સોમશ્રી સંસ્કારી હતી, તેથી જલનો ભરેલો જે ઘડો તે અભિષેક કરવા માટે પ્રભુ પાસે મૂકી દીધો. એણે પણ મંદિરમાં જઈને ભગવાન પાસે પોતાનો ભરેલો ઘડો મૂકી દીધો. સાસુને પછી આ વાતની જાણ થઈ કે તો ઘડો ત્યાં મૂકીને આવી છે. ત્યારે તે લાકડી લઈને ઘરના દ્વારમાં ઊભી રહીને બોલી,
ઘડા વગર તને ઘરમાં પેસવા નહીં દઉં. ઘડો ક્યાં મૂકી આવે? લઈ આવ. ત્યાં મંદિરમાં મૂકી દો. લઈ આવ ઘડો, પેસવા નહીં દો ઘરમાં નહીં. ત્યારે સોમશ્રી પાછી વળી. પછી એણે શું કર્યું? એ ઘડો તો જ્યાં મૂકી દો એ લેવા નથી ગઈ, પણ કુંભારને ત્યાં ગઈ અને પોતાના સુવર્ણ વલયના બદલામાં, વલય એટલે બંગડી વગેરે સોનાની, તે કુંભારને આપીને એના બદલામાં ઘડો આપવાની વિનંતી કરી કે આ મારું દાગીણું લઈ લે, આ બંગડી લઈ લે, પણ મને તું ઘડો આપ. ત્યારે કુંભાર પણ સંસ્કારી હતો. કુંભારે શું કહ્યું કે હો શાના માટે જોઈએ છે? તો કે મારે ભગવાનની પૂજા માટે મેં ત્યાં મૂકી દીધો ને આ પ્રમાણે સાસુ એમ કહે છે કે તું ઘડો લાવ, નહીં તો ને બેસવા નહીં દઉં, એટલા માટે મેં ભગવાનની પૂજાનો ભાવ તે મૂકી દીધો, એટલે મારે આ જોઈએ છે. તો એ પણ કુંભાર પણ આ વાત સાંભળી ને પૂજાના નિમિત્તે ઘડો મૂક્યો છે, તો કે આ મફત લઈ જાઓ, મારે પૈસા નહીં જોઈએ, તમે સારું કામ માટે આ કર્યું છે, એટલે એણે પણ મફત આપી દો ઘડો. એટલે ઘડો લઈને સોમશ્રી ઘરે આવી. આવી રીતે સોમશ્રીએ સાચા ભાવથી ભગવાનની જળ પૂજા કરવાનો ભાવ કરવાથી બીજા ભાવમાં શું થયું? એ કુંભશ્રી નામે રાજકુમારી થઈ. ત્યાંથી દેહ છોડી અને બ્રાહ્મણી બીજા ભાવમાં તો રાજાની પુત્રી થઈ, રાજકુમારી થઈ કુંભશ્રી નામની. અને પેલો કુંભાર જેણે મંદિરના ભાવ સાંભળીને ઘડો એમને એમ આપી દીધો, તે કુંભાર પણ અનુમોદના કરવાથી શ્રીધર નામનો રાજા થયો. એ પણ આગલા કુંભાર મળીને અહીંયા રાજા થયો. સાસુએ અંતરાય કરેલો અને કે જા ત્યાં કે મૂકી આવી, એટલે એ સાસુ અંતરાય કર્મ બાંધી અને દુર્ગતિમાં ગઈ, એ ખોટી ગતિમાં ગઈ, કેમ કે સારા કામનો અંતરાય કર્યો. અને રાજકુમારી કુંભશ્રી પાંચમે ભવે મોક્ષને પામી. આ પ્રમાણે સાચા ભાવ એકવાર કરવાથી પણ પાંચમે ભવે એ રાજકુમારી કુંભશ્રી મોક્ષને પામી. આ દ્રષ્ટાંત આપના પૂજાના રચયિતા શ્રી કવિ શ્રી વીર વિજય મહારાજ કહે છે કે હે જગતના આધાર પ્રભો, આપની આજ્ઞાને મેં પણ શિર ઉપર ધારણ કરી છે, કેમ કે આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે. શુભ વીર જગત આધાર, આણા મેં પણ શિર ધરી રે, જળે પૂજંતી દ્વિજ નારી, સોમશિરી મુગતિ વરી રે. શુભ વીર જગત આધાર, આણા મેં પણ શિર ધરી રે. શુભ વીર વિજય, વીર ભગવાન મહાવીરને આ વીર એટલે વીર વિજયજી મહારાજ એમ કે છે કે હે જગતના આધાર પ્રભુ, શુભ વીર જગત આધાર, આણા મેં પણ શિર ધરી. આપની આજ્ઞાને મેં પણ શિરોધારી કરી છે, કેમ કે આજ્ઞાનું આરાધન એ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. એમ અંતરાય કર્મ માણસ મહેનત કરે પણ ફળ ન મળે. અંતરાય કર્મ બાંધ્યું હોય તો ગમે એટલી માણસ મહેનત કરે પણ ફળ ન મળે. દાન આપવા ઈચ્છે પણ આપી ન શકે, દાના અંતરાય હોય તો. કોઈનું સારું કરવા ઈચ્છે પણ સારું કરી ન શકે. એ બધો અંતરાય કર્મનો પ્રભાવ છે. જેમ રાજા દાન આપવાનો હુકમ કરે પણ દીવાન કે ભંડારી આપે નહીં, અંતરાય ઊભો કરે અથવા બહાના કરીને તેને ટાળે, એમ અંતરાય કર્મ જો બાંધ્યું હોય તો ગમે તે રીતે આપણને આડું આવે છે. એટલે કૃપાલદેવ કહે છે કે અંતરાય નાખવી નહીં, કોઈ પણ સારા કામમાં કદી અંતરાય રૂપ થવું નહીં. બીજું દ્રષ્ટાંત છે સતી અંજનાનું. પૂજામાં 2 ઘડી
ના અંતરાયથી તેને 22 વર્ષનો પતિનો વિયોગ રહ્યો. સતી અંજના, પવન પ્રિયા સતી અંજના. કારણ વસાત કથા લાંબી છે. એ સતી અંજના એ જંગલમાં વાસ કર્યો. પતિએ ત્યાં મૂકીને ગયા એટલે ત્યાં મુનિ ભગવંતના દર્શન થયા. મુનિએ શ્રાવક ધર્મનો ઉપદેશ આપ્યો. તેથી તેણીએ શ્રાવકના 12 વ્રત અંગીકાર કર્યા સતી અંજનાએ. પછી સતી અંજનાએ મુનિ ભગવંતને પોતાનો પૂરો ભાવ પૂછ્યો કે હું આગલા ભાવમાં કોણ હતી, મને આવી રીતે પોતાનો પતિ આ જંગલમાં છોડીને કેમ ગયો, મેં એવું શું કરેલું? ત્યારે કહે છે કે પૂર્વભાવમાં કનક રથ રાજા અને કનકોદરી અને લક્ષ્મીવતી એવી 2 સ્ત્રીઓ હતી. હવે એનો પૂર્વભાવ કે છે સતી અંજનાનો મુનિ ભગવંત કે પૂર્વભાવમાં કનક રથ નામનો રાજા, તેને કનકોદરી અને લક્ષ્મીવતી એવી 2 સ્ત્રીઓ હતી, 2 રાણીઓ હતી. તેમાં તું કનકોદરીનો જીવ હતો. તારી શોક્ય લક્ષ્મીવતીને પ્રતિદિન ભગવાનની પૂજા કરવાનો નિયમ હતો. તારી જે બીજી શોક હતી, બીજી રાણીને રોજે પૂજા કરવાનો નિયમ ભગવાનને, તે સિવાય તે ભોજન કરતી નહીં. તેના પ્રત્યે તું દ્વેષ રાખતી હતી. એ પૂજા કેમ કરે છે એના પ્રત્યે, રોજે પૂજા કરે તો એના પ્રત્યે દ્વેષ આવતો. તેથી એક દિવસે તે પ્રતિમાને લઈ જઈ તું ઉકરડામાં દાટતી હતી. એવો દ્વેષ આવ્યો કે જે મૂર્તિની રોજે પૂજા કરે એ મૂર્તિ જ લઈ જઈને તું ઉકરડામાં દાટતી હતી. ત્યાં વિહાર કરતા જયશ્રી સાધ્વી આવી ચડ્યા. ત્યાં દાટતી હતી જંગલમાં, ત્યાં વિહાર કરતા જયશ્રી સાધ્વી આવી ચડ્યા. તેણે આ જોઈને કહ્યું કે અરે આ તું શું કરી રહી છે? આ મહાપાપનું કારણ છે. તો એ મૂર્તિ ન દાટે ભગવાનની આવા ઉકરડામાં, અને કોઈ રીતે બધું જાણ્યું એટલે આ તો મહાપાપનું કામ કરી રહી છે. તેથી તે સમજીને પાછી તે પ્રતિમા જ્યાં હતી ત્યાં લાવીને મૂકી દીધી. પણ 2 ઘડી સુધી પૂજાનો અંતરાય તારી શોકેને રહ્યો. મૂર્તિનો એને 2 ઘડી સુધી 48 મિનિટ સુધી અંતરાય રહ્યો. તેના ફળમાં તને તારા પતિનો 22 વર્ષ સુધી વિયોગ સહન કરવો પડ્યો છે. 22 વર્ષ સુધી વિયોગ ભોગવો પડ્યો તે 2 ઘડી પૂજાનો અંતરાય કર્યો માટે કોઈને પણ શુભ કાર્યમાં અંતરાય કરવો નહીં. નહીં તો અનેક ગણું તેનું માઠું ફળ જીવને ભોગવવું પડે છે. પાપના ફળ ઘણા ખોટા છે, પણ બાંધતા જીવને ભાન નથી. પણ જ્યારે કર્મના ઉદય આવે છે ત્યારે વિલવિલાટ કરે પણ એ છૂટે નહીં. એટલે કે છે કે બંધ સમયે ચિત્ત ચેતીએ રે ઉદય શો સંતાપ. તમે કર્મ બાંધો છો તે વખતે ધ્યાન રાખો, પછી એ ઉદયમાં આવે ત્યાં સંતાપ કરી શું વળે? બંધ સમય ચિત્ત ચેતીએ રે શો ઉદયે સંતાપ સલુડે. સો ઉદય સંતાપ, પછી તો સમતાએ ભોગવી લેવું. પણ બીજી વાર આવું પાછું ન થાય ધ્યાન રાખો. એટલે આપણે કોઈ એવા પાપ કરવા નહીં. આ 700 મહાનીતિ આપણને શું બતાવે કે વ્યવહાર શુદ્ધિ પહેલાં જોઈએ, પછી પરમાર્થ શુદ્ધિ થશે. એટલે સંપૂર્ણ વ્યવહાર શુદ્ધિના નીતિ નિયમો આપણને બતાવે છે. કૃપાલદેવ લખ્યા 700 મહાનીતિ. એટલે એ વ્યવહાર શુદ્ધિ પહેલાં કરો. વ્યવહાર શુદ્ધિને તો પરમાર્થ શું તમે પ્રાપ્ત કરવાના, ન્યાય નીતિ આદિ આ બધા જ આપણને આપણા કલ્યાણ માટે જ્ઞાનીઓ બતાવે છે. તે પ્રમાણે કરવું જોઈએ. હવે